નમસ્કાર મિત્રો, આજના તાજેતર વ્લોગ વિડીયોની અંદર તમારા બધાનું સ્વાગત કરું છું. અને આપણે સીધા આવી ગયા છીએ, સવારનું પોર થઈ ગયું છે અને આજે આપણે એડી જ ઉતારવાનું કામ છે. આજ થોડી ઘણી રહી જશે, બાકી તો ઉતરી જ જશે બધી. આ જોઈ લ્યો, અહીંયા એક એડો રહી ગયો, અહીંયા હરગાયું હતું ને એટલે જોઈ લ્યો બધી હરગી ગયું છે એના કારણે. બાકી જોઈ લ્યો વાડીનો વ્યૂ કેમ છે. અને આમાં જોઈ લ્યો દાંતી બાતી રાખી દીધી છે મારી. એલિયો પડું કરી દીધું હાઈ ક્લાસ કાકરા પેલા વીણાવ્યા હતા આમાંથી. એલિયો ઈડાઓ કેમ છે? ઈડા એક નંબર છે. હાલો આપણે ઈડા ઉતારવા માંડી. ટ્રેક્ટર પડ્યું છે ત્યાંથી ઉતારવાના છે. હાલો આપણે આવી ગયા હતા સીધા એરંડી ઉતારવા, તમે જોઈ લ્યો. અને આપણે આજે ત્રીજો દિવસ છે, તો આપણે ત્રીજા દિવસ આવી ગયા છીએ એરંડી ઉતારવા. હાલો બધે તમે પણ એરંડી ઉતારવાના અને પાકી જે લૂમ હોય એ ઉતારવાની છે બાકી છેલ્લે. હવે આના પછી એક વીણી કરશે અને એ ઉહેડો આવી જશે એટલે આના પછી ઉહેડો ડાયરેક્ટ પછી કંઈ વીણવા મળવું એ નહીં. ચાલો અટાણે આપણે કામ આપણું ચાલુ રાખી દઈ. હાલો એલી અડધી ઠેલી ભરાઈ ગઈ. એડા આપણે ઉતારતા હતા અને આવી ગયા હતા સીધા અમેના સેટે. તમે જોઈ લ્યો ગુંદરીની જમાવટ થઈ ગયો હાઈ ક્લાસ. હવે જોઈ લ્યો કેમ મસ્તની થઈ ગઈ ને. જોઈ લ્યો અહીંયા ભાવિનભાઈ પાણી વારે છે ઓલી બાજુની ગુંદરીમાં, અને બાકી હાઈ ક્લાસ થઈ ગયો ગુંદરી. અને જોઈ લ્યો આ ઝાડવા એવો લાગે કે હાથી હોય એવું લાગે, તમે જોઈ લ્યો ઝાડવા. હાલો આપણે નીકળી ગયા છીએ ઓલી બાજુના સેટે પાછા. હાલો થોડીક એડી રહી ગઈ છે, એ કાલે એ ઉતાર લે ઘર મેળે. અને આપણે હવે વાગી જઈએ છે 12 એટલે જઈ ઘરે. નાહી ધોઈને સીધા આપણે પૂગી ગયા હતા ઢાંકે, કારણ કે ઢાંકે આપણે કાકા ભેગા આવ્યા છીએ, વિપુલ કાકા ભેગા, અને એને જરીક કામ હતું તો આપણે ઢાંકે આવી ગયા છીએ. તમે જોઈ લ્યો ઢાંકની બજારની શેરીઓ કેવી છે, જોઈ લ્યો હાવ હાકળ્યો જોઈ લ્યો કેમ છે. પછી તો જો ભૂખ લાગી હતી તો સીધા જ આપણે બેસી ગયા આઈસ્ક્રીમ ખાવા. તો હાલો તમે બધાય પણ આઈસ્ક્રીમ ખાવા. ત્યાંથી આપણે નીકળ્યા અને સીધા આવી ગયા હતા આપણે હોટલે. અને હોટલે જરીક આપણે અહીંયા ઊભી રાખી હતી ફ્રેશ થવા હાટું. જોઈ લ્યો દ્વારકેશ હોટલે આપણે. હાલો આપણે ફ્રેશ થઈને આપણે પાછા નીકળી જઈ. ત્યાંથી સીધા કામ પટાવી દીધું ઢાંકે અને પછી નીકળી ગયા હતા સીધા ઘર બાજુ. અને ઘરે જોઈ લ્યો જતા હતા તો આપણે આ રસ્તે નીકળ્યા ગાયત્રી આશ્રમવાળા. જોઈ લ્યો ગાયત્રી માતાનું મંદિર કેવું હતું. અને આ બાજુની સાઈડ જોઈ લ્યો ડેમ ભર્યો આખો. અને જોઈ લ્યો ગાયત્રી માતાનું મંદિર કેમ છે હાઈ ક્લાસ. પછી આપણે આવી ગયા હતા ખારચિયા અને વિપુલ કાકા કહે કે હાલો ગોલા ખાઈ નાખી. પછી બે ઠપકાર્યા ગોલા. જોઈ લ્યો તમે કેટલા વાર ગોલો વિશે કોમેન્ટ કરો. ડાયરેક્ટ આવી ગયા હતા ઘરે. અને આ બાજુની સાઈડ તમે જોઈ લ્યો આપણા પછવાડે જે ભાઈનો વાડાને છે એમાં જોઈ લ્યો ભૂકો અત્યારે આવ્યો છે, તો ભૂકો પહેલાં નાખી દીધો થોડીક ભર્યું અને પછી ઢાંકવાનું કામ હાલે છે, કારણ કે વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું એટલે તમે જોવો. અને હવે જોઈ લ્યો વાદળા કેવાક થઈ ગયા આમ તમે જોઈ લ્યો તો ખરી. હાવ વાતાવરણ જો હાવ બગડી ગયું છે, જેના કારણે બધું ઢાંકવું પડે છે, પાક કે ભૂકો કે ગમે એ હોય, કારણ કે નકર વરસાદ આવે તો બધી પાણી ફરી જાય બધે. જોઈ લ્યો એટલે અહીંયા ઢાંકવાનું કામ હાલે અત્યારે. પેલા ભૂકો લઈ આવ્યા હતા વાડીએથી, એ ઠલવી નાખ્યો. જોઈ લ્યો અડધો ભર્યો છે હજી, અડધો ઠલવવાનો તો એ ઠલવી નાખ્યો અને ઢાંકી દીધો કમ્પ્લીટ. વાગી ગયા હતા અત્યારે 6 અને આપણે આવી ગયા હતા સીધા મેળી ઉપર અત્યારે. તમે જોઈ લ્યો અને મેળી ઉપર અત્યારે એને આપણે બેહવા આવ્યા છીએ. આજે કંઈ પવન તો છે નહીં, માપે મેળે છે, બહુ કંઈ પવન છે નહીં એટલો. અને વાદળા તમે જોઈ લ્યો થઈ ગયા બહુ. હજી એકવાર તમને કહી દઉં છું કે જો કોઈ ખેડૂતનો ભૂકો હોય કે પાક હોય કે ગમે વસ્તુ હોય અને પલળે એમ હોય તો તમે ઢાંકી દેજો, કારણ કે વરસાદનું કંઈ પણ નક્કી ના કહેવાય, ગમે ત્યાં આવી શકે. અને આજે બપોરે પવન ઉપડ્યો તો સાવ જોરદાર હો. બપોરે 2:30 વાગે એવા ટાણે ઉપડ્યો તો પવન, અને હાવ વાવાઝોડો હોય એવો જ ઉપડ્યો હતો. અને આમ ધૂળ ને ડમરી ઉડાડતો હતો. અટાણે તો પાછું શાંત થઈ ગયું છે, પણ ખાલી વાદળા થઈ ગયા છે તમે જુઓ. બાકી બીજું કંઈ અટાણે છે નહીં. બાકી જોઈ લ્યો નદી આપણી જો ભાઈ અહીંયા કબૂતર પહેર્યા છે જોઈ લ્યો. એટલે અહીંયા જોઈ લ્યો બનાવ્યું છે મકાન જેવું, અહીંયા પિંજરા જેવું કંઈક, જેમાં એ કબૂતર રહી શકે. અને આપણે જોઈ લ્યો સીધા માંડવીના દાણા થોડાક લઈને આવી ગયા હતા ખાવા હાટું. હાલો ખાઈ લઈ થોડાક.
પેલા સોયત્રા ઉખેડ નાખ્યો. મસ્ત ના હા દાણા, સિંગના દાણા મજા જ આવે ખાવાની. આવો તમે બધે ખાવા. આ બાજુ જો લીમડો થઈ ગયો અહીંયા, અને આમાં મોર તો જો તમે આવ્યો હોઉં. મોર જો કોઈને ખાવો હોય તો આવી જાજો. બધે લીમડામાં જોઈ લો અત્યારે મોર આવી ગયા છે. ત્યાં જે લીમડા આવી છે ને ત્યાં મોર આવી ગયા. તો મોર ખાવો એ હેલ્બો નથી, પણ કડવો હોય બહુ જ નો, હાવ ઝેર જેવો. અમે જ્યારે ભણવા જતા ને ત્યારે અમને ખબર છે, નિશાળે સાહેબ ખવડાવતા, બહુ જ નો કડવો હોય છે. આજી ખલે આપણે નદી ઠાલી થવાની નથી, કારણ કે ચોમાસું પાછું આવી જાય અને પાછી નદી આખી ભરાઈ જાય એવું દેખાય છે. ઠાલી બાલી થાય નહીં કંઈ એવું લાગે છે મને તો. જોઈ લે અહીંયા જીરીક થઈ છે ઠાલી, એટલામાં હવે કંઈ થાય નહીં, કારણ કે પાછું ચોમાસું ભરતું હમણાં વહી જાય. તમે જોઈ લ્યો ને, ચોમાસું એવી ઋતુ છે કે ગમે એ હોય ઋતુ, આપણે ઉનાળો હોય એમાંય ખાબકી જાય વરસાદ, અને શિયાળો હોય તોય ખાબકી જાય. હવે જોઈ લ્યો રામ મંદિર ખુલ્લું છે, હમણાં ટૂંક સમયમાં આરતી ચાલુ કરી દે છે, કારણ કે 6:30 થવા આવ્યા છે, 6:30. એટલે બાકી જોઈ લ્યો અહીંયા રઘવામાં ફાલ આવ્યો પાછો, અને જુઓ સિંગુઈ થઈ છે થોડી થોડી. ને આ બાજુ જોઈ લ્યો ભૂકો મેં તમને આગળ બતાવ્યું, જોઈ લ્યો ઢાંકી દીધો. આમાં વરસાદનું કંઈ નક્કી ના કહેવાય, ગમે તે ખાબકી હવે. એટલે ઢાંકવું ફરજિયાત છે. બાકી જોઈ લ્યો અહીંયા આજે તો હતી હનુમાન જયંતિ, અને આપણને તો હમણાં ખબર પડી છે. તો બધાને હેપી હનુમાન જયંતિ મારા તરફથી. આજે એમ કહી શકાય કે હનુમાન બાપાનો જન્મ છે, એટલે કે જન્મદિવસ છે. અને જોઈ લ્યો અહીંયા તમને ધજામાં દેખાતા હશે, હનુમાન દાદા છે અને રામ ભગવાન છે. તમે જોઈ લ્યો, તમને દેખાતું હોય તો. અને બધાને હેપી હનુમાન જયંતિ. અને આપને થોડીક મોડી ખબર છે પડી છે. બાકી આજે આપણા ગામમાં હનુમાન જયંતિના દિવસે છોકરાઓને ગુંદી ગાંઠિયા ને એવું બધું ખવડાવે, એ સારું કહેવાય. બાકી અહીંયા જોઈ લ્યો તમે સીતાફળી વાવેલી છે, અને આમાં જોઈ લ્યો ફૂલ આવવા માંડ્યા, આમાં ફૂલ જેવું આવવા માંડ્યા છે. તો બસ આજનો બ્લોગ વિડીયો અહીંયા સુધીનો જ હતો. જો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરી નાખજો, અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને હજી એકવાર તમને કહી દઉં છું કે વાતાવરણ ખરાબ થઈ શકશે, તો તમે તમારો પાક કે ગમે એ હોય સાચવીને રાખજો અને ઢાંકી દેજો. હાલો હવે કાલે મળીએ તમને નવા વિડીયોમાં. ત્યાં સુધી જય જવાન જય કિસાન.